ધોરણ 10 ચેપ્ટર 10 એના કેટલાક ઉદાહરણો થિયરિકલ પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો હતો અને હવે આપણે જોઈશું એના ઉદાહરણો. આ ચેપ્ટરની અંદર ખાલી ઉદાહરણો તમારા બાકી હતા, એ ઉદાહરણ આપણે અત્યારે જોઈ લઈએ. તેમાં ઉદાહરણ નંબર 1 છે કે કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો. શેનું છે આ? બહિર્ગોળ અરીસાની વાત કરી છે, એટલે કે અરીસાનું સૂત્ર અહીંયા યુઝ થશે. જેવો તમને અરીસો દેખાય એટલે સૂત્ર યુઝ કરવાનું 1/v + 1/u = 1/f. વક્રતા ત્રિજ્યા શેના વડે દર્શાવીએ છીએ આપણે? કેપિટલ R વડે. તો એ તમને 3 મીટર આપેલી છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર, એટલે કે પ્રતિબિંબ અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? v વડે. વસ્તુ અંતર એટલે કે u, એ જે તમને આપેલું છે વસ્તુ એટલે આપણા માટે શું થવાનું? બસ. અને પ્રતિબિંબનું અંતર, પ્રકાર અને એટલે કે કેવું મળશે તમને, અને પરિમાણ નક્કી કરો. એટલે કે પ્રતિબિંબની જે ઊંચાઈ છે એના પરથી આપણને પરિમાણ મળશે. તો પહેલાં તો જે વસ્તુ તમને આપેલી છે એ નોટ કરીએ. તો અહીંયા પહેલું જ શબ્દ અહીંયા એ જ હશે કે બહિર્ગોળ અરીસા માટે, જેનાથી તમે નિશાની નક્કી કરી શકો. લેન્સમાં પણ આપણે વાત કરી હતી. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, લેન્સનો પાવર લાસ્ટ લેક્ચરની અંદર જોયા હતા કેવો હોય? હંમેશા ધન હોય. જ્યારે અંતર્ગોળ અરીસા લેન્સની વાત કરી હતી ત્યારે શું હતું? એની કેન્દ્ર લંબાઈ અને એનો પાવર, લેન્સનો પાવર, અંતર્ગોળ લેન્સ, તો એ કેવું મળે તમને? ઋણ મળે છે. તો બહિર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા, જે વસ્તુ આપી છે એ પહેલાં લખી દઈએ, પછી ખ્યાલ આવશે કે શું શોધવાનું છે. વક્રતા ત્રિજ્યા જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? R વડે. એ કેટલી આપી છે તમને? 3.0 મીટર, એટલે કે 3 મીટર. બીજી વસ્તુ શું છે? જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલ હોય, એટલે કે 5 મીટર અરીસાની અંદર તમને દેખાય છે, એટલે એ ક્યાં હશે? યાદ કરો આપણી યામાક્ષ પદ્ધતિ. એની અંદર આ અરીસો છે તમારો, અરીસાની અંદર દેખાય છે, એટલે વસ્તુઓ ક્યાં પડી હશે? અહીંયા પડેલી હોય ત્યારે જ તમને ત્યાં દેખાશે. પીંછું અહીંયા પડેલું હશે ત્યારે તમને અરીસામાં દેખાશે. તો આ જે યામાક્ષ પદ્ધતિમાં આ ભાગ જે છે એને આપણે કેવું લઈએ છીએ? હંમેશા ઋણ. 0 થી x અક્ષ સુધીના બધા જ ધન, પણ 0 થી x ડેશ વાળી પદ્ધતિમાં આપણે જોયું હતું યામાક્ષ પદ્ધતિની અંદર, તો એમની અંદર કેવા લઈએ છીએ? ઋણ. તો અહીંયા વસ્તુ જે પડી છે એ અંતર, વસ્તુ અંતર આપણે લઈશું, એટલે કે બસનું અંતર, વસ્તુ અંતર, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ u વડે. તો -5 આપણે લેવા પડશે. આ પ્લસ હશે વક્રતા ત્રિજ્યા, આ -5.0 મીટર. કેમ માઇનસ લીધી? કારણ કે વસ્તુ અરીસાની અંદર, અરીસો અહીંયા પડ્યો છે ત્યાંથી દેખાય છે. આ લેન્સ છે આપણા માટે, પણ તમે વિચારો કે વસ્તુ અહીંયા પડી હોય તો 0 થી x ડેશ ડાબી બાજુ બધી જ કેવી હશે? સંખ્યા બધી જ ઋણ સંખ્યા. હવે એ જ પછી શું શોધવાનું કહ્યું છે તમને? આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું અંતર. પ્રતિબિંબ અંતરને તમે શેના દર્શાવો છો? પ્રતિબિંબ અંતર, જેને આપણે સ્મોલ v વડે દર્શાવીએ છીએ. તો એ વસ્તુ શોધવાની છે. પ્રકાર આપણે જોવાનો છે કે એ કેવું મળે છે આપણને, અને પરિમાણ, પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાનું છે. મોટવણી, પરિમાણ એટલે કે મોટવણી, જે મોટવણીના સૂત્ર પરથી આપણને મળી જશે. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે આની અંદર શોધવાની છે. તો પહેલાં તો તમે u અને v આપેલો હોય તો પહેલાં તો બહિર્ગોળ અરીસો કયો એટલે સૂત્ર કયું યુઝ થશે? આની અંદર સૂત્ર લિમિટેડ છે એટલે યાદ રાખી શકો તમે. બે જ છે જે છે એ વધારે મોટવણી સૂત્ર પણ બંનેમાં સેમ છે, ખાલી પ્લસ માઇનસનો ફરક છે. એ રીતે અરીસાનું અને લેન્સનું સૂત્ર પણ સરખું જ છે. તો અરીસાનું સૂત્ર અહીંયા યુઝ થશે. તો અરીસાનું સૂત્ર શું છે તમારા જોડે? 1/v + 1/u = 1/f. આપણે શોધવું શું છે? v. પણ 3 તમને અચળ, કોઈ 3 વસ્તુ તમે અહીંયા શોધવાની કહી દે, એમાંથી કોઈ પણ 2 વસ્તુ જો તમારી જોડે હયાત હોય તો તમે ત્રીજી વસ્તુ શોધી શકો. અહીંયા તમારી જોડે u છે પણ f નથી. આપણે શોધવું શું છે? પ્રતિબિંબ અંતર, એટલે કે v શોધવું. તો f તમને ક્યાંથી મળશે? તો આગળના લેક્ચરમાં તમને યાદ છે r ની તમને કિંમત બતાવી દી. r બરાબર શું થાય છે? 2f. f એટલે કે શું થવાનું? f સ્મોલ f કેન્દ્ર લંબાઈ,
જે અંતર હતું મુખ્ય કેન્દ્ર એટલું જ અંતર તમે બીજું લઈ લો એટલે 0 થી એ મુખ્ય F2 વચ્ચેનું અંતર જેને આપણે શું કહીએ છીએ કેન્દ્ર લંબાઈ F. તો અહીંયા Fને કરતાં બનાવો તો F બરાબર r/2. આરની શું વેલ્યુ છે 3, તો 3/2 એટલે સમથિંગ આન્સર મળશે 1.5 મીટર અથવા તો એને 50 મીટર પણ કહી શકો તમે. ક્લિયર? તો આના ઉપરથી આપણને શું મળી ગયું? F 1.5 મીટર, 1.50 મીટર. તો ક્લિયર થઈ ગયું. આર ઉપરથી આપણે F વક્રતા ત્રિજ્યા આપણને આપેલી હતી એના ઉપરથી આપણે શું મેળવી દીધું? F. ક્લિયર? તો હવે આપણે Fની વેલ્યુ મૂકી, F છે આપણા જોડે, U છે, તો એની મદદથી V શોધી શકીએ. પણ 1/F Vને કરતાં બનાવીએ આપણે તો 1/U બરાબરની સામે જશે એટલે 1/-U થઈ જશે, -1/U. હવે કિંમત મૂકી દો 1/F. Fની કિંમત શું છે? 1.50 માઇનસ યુની કિંમત શું આપી છે? -5 એટલે અહીંયા -5.00 મીટર. 1/1.50 માઇનસ શું છે એના પ્લસ એટલે કે 1.500. અહીંયા 5 ગુણ્યા 1.50 લસા લેવો પડશે. તો આના નીચે 1.50 છે, શું નથી? 5 નથી. તો આ સંખ્યા 5 વડે ગુણાશે, 1 છે એ 5 વડે ગુણાશે એટલે 5 જ રહેવાના. એ જ રીતે આની નીચે 5 છે પણ શું નથી? 1.50 નથી એટલે ક્રોસ ગુણાકાર આપણે કરી દીધો. હવે 1.50 અને 5 પોઈન્ટ જ્યાં નથી પોઈન્ટ પછી ત્યાં 0 મૂકી દો. 5 ને 1 6, તો ઉપર તમને શું મળ્યું? 6.50 અને 5નો ગુણાકાર કરવાનો છે એટલે પોઈન્ટ હાલ પૂરતો ભૂલી જાઓ તમે. તો 15 પંચા કેટલા થવાના? 75 અને પાછળ એક શૂન્ય છે 0. તો તમારે પોઈન્ટ પછીના કેટલા આવે પોઈન્ટ કાપવાના છે? તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો 2 પોઈન્ટ તમે કાપી નાખો તો કેટલા થઈ ગયા? 7.50. હવે આનું સાદુરૂપ તમે આપશો તો પહેલાં તો પોઈન્ટ પછી જે છે એ દૂર કરવા હોય તો શું કરશો? નીચે ડિવાઈડ થઈ જશે એટલે કે 650 ભાગ્યા 100 થઈ જશે. હવે એ જ રીતે 750ના પોઈન્ટ દૂર કરવા એટલે નીચે છેદમાં શું આવશે? 100. છેદનો છેદ ઉપર અંશમાં જતો રહેશે એટલે અહીંયા 750 અને આ થઈ ગયા 100. તો આ બંને ઉડી જશે. એ જ રીતે આ પણ ઉડી જશે. તો બાકી કેટલું વધ્યું? 65/75. શું મળે છે આપણને? 1/V. તો જ્યારે V કરશો અહીંયા 1/V = 65 - 75. આપણે શોધવાનું શું છે? V. તો તમે ક્રોસ ગુણાકાર કરો અથવા તો V કરશો તો સામે શું થઈ જવાનું? 75 ઉપર નીચે થઈ જશે 75/65. તો V લખવો હોય એટલે છેદ ઉપર આવી જશે, અંશ ક્યાં જતો રહેશે? નીચે. ભાગ ચલાવો અથવા તો સીધું તમે ડિવાઈડ કરો 75/65 તો તમને શું મળશે? 1.15 મીટર. તો પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું હતું. તો પ્રતિબિંબ અંતર V બરાબર આપણને શું મળ્યું? 1.15 મીટર. હવે આપણે એના પછી પ્રતિબિંબ અરીસાની પાછળ 1.15 મીટર રચાશે. ક્યાં રચવાનું પ્રતિબિંબ? પાછળની બાજુ. તો Vની વેલ્યુ મળી ગઈ. હવે પ્રતિબિંબ અંતર આપણા જોડે મળી ગયું. પ્રકાર એનો શોધવા માટે આપણે પહેલાં તો મોટાવણી શોધીશું. તો મોટાવણીનું સૂત્ર આપણા જોડે શું છે? H'/H. અને એને દર્શાવીએ છીએ શેના વડે? તો મોટાવણી m બરાબર H'/H બરાબર આપણે બીજું શું લખીએ છીએ? -V/U. તો H' આપણે શોધવાનું છે H. વસ્તુની ઊંચાઈ તમને આપેલી છે અહીંયા. વસ્તુની ઊંચાઈ એ સાથે V અને U આ બંને શોધવાના છે તમારે. V અને U તો આપણે જોડે હતો, V આપણે શોધી દીધો છે તો H' શોધવાનો થશે. તો મોટાવણીના સૂત્રની અંદર તમે V અને U મૂકી દો. આપણે H' શોધવાનો છે એટલે H'/H. H આપણા જોડે નથી પણ વસ્તુની ઊંચાઈને કમ્પેર કરીને આપણે H' શોધી શકીએ છીએ. જે વસ્તુ પહેલાં તો શોધી V શું છે આપણા જોડે? પહેલાં તો સૂત્રનો માઇનસ મૂકી દો. એ પછી 1.15 મીટર જે V શોધ્યો આપણે ડિવાઈડ U આપણા જોડે હતો શું હતો? -5.00 એટલે નીચે પાછા ફરી -5.00 મીટર આવી જશે. માઇનસ સુધી જવાના પ્લસ એટલે 1.15 ભાગ્યા 5.00. તો આનો સમથિંગ આન્સર +0.23 તમને મળશે. એટલે કે H' જ્યારે શોધવું હોય તો ડિવાઈડમાં H છે તો એ ક્યાં જશે? સામે બરાબરની.
એટલે 0.23 H, પણ અહીંયા કેવા મળે છે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, અહીંયા માઇનસ તમને મળતા નથી. તો પ્લસ 0.23 એટલે પહેલાં તો પરિમાણ શોધવાનું કહ્યું હતું, H ડેશ મળી ગયું આપણને 0.23 H. હવે પ્રકાર પહેલાં તો શોધીએ પછી પરિમાણ જોઈએ. તો પ્રકાર અહીંયા કેવો થશે, તમને મળ્યું કેવું, વસ્તુ પ્રતિબિંબ અંતર પ્લસ મળ્યું. તો આ અરીસો બહિર્ગોળ અરીસો એનું પ્રતિબિંબ તમને આભાસી ચત્તુ, અને જુઓ 0 પોઈન્ટ સમથિંગ કંઈક વેલ્યુ મળશે એટલે કે નાનું મળશે. અહીંયા લખી દઉં છું, પ્રતિબિંબનો પ્રકાર. તો અહીંયા પ્રતિબિંબ કેવું મળ્યું, આભાસી ચત્તુ એટલે કે સીધું મળશે, કારણ કે પ્લસ છે એટલે ક્યાં મળવાનું, ઉપરની સાઈડ, અથવા તો એક્સ ઓએક્સની દિશામાં પણ તમે જોઈ શકો ચત્તુ, અને 0 પોઈન્ટ સમથિંગ એટલે કે નાનું મળે છે. બીજી વસ્તુ તમને પરિમાણ શોધવાનું કહ્યું હતું, એટલે કે વસ્તુ પ્રતિબિંબ ઊંચાઈ H ડેશ, તો એ પરિમાણ તમને કેટલું મળશે, તો જે વસ્તુ છે એ વસ્તુ અંતર કરતાં 0.23 ગણું ગુણાકારમાં છે 0.23 H. જો વસ્તુ અંતર તમારા જોડે હશે તો તમે એ 0.23 ગુણાકાર કરીએ, પણ અહીંયા આપણે જોઈએ વસ્તુ અંતર નહીં, વસ્તુની ઊંચાઈ આપણા જોડે નથી. તો જે વસ્તુ ઊંચાઈ છે એના કરતાં 0.23 ગણું, એટલે કે એના જોડે 0.23 તમે ગુણો એટલે તમને શું મળશે, પ્રતિબિંબનું અંતર. તો 3 વસ્તુ તમારે પૂછી હતી. એક તો પ્રતિબિંબનું અંતર, એટલે જેને V વડે દર્શાવીએ છીએ. પ્રકાર, તો તમને પ્રતિબિંબ કેવું મળ્યું, તો પ્લસ માઇનસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કેવું મળશે, આભાસી ચત્તુ સીધું મળશે કારણ કે પ્લસ છે, અને નાનું. એ પછી પરિમાણ, તો પરિમાણ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ કેટલી છે, 0.23 ગણું. જે વસ્તુની ઊંચાઈ છે તેના કરતાં 0.23 ગણું થવાનું. ક્લિયર થઈ ગયું ઉદાહરણ નંબર 1. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. નેક્સ્ટ ઉદાહરણ નંબર 2. 4 સેન્ટીમીટર સાઇઝની વસ્તુ, સાઇઝ તમને આપેલી છે એટલે કે ઊંચાઈ, કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતઃગોળ અરીસા. શેની વાત થઈ છે આપણે અહીંયા, અંતઃગોળ અરીસો. અંતઃગોળ અરીસા માટે બધું જ કેવું મળશે તમને, ઋણ 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. અહીંયા ખાસ જો પડદા ઉપર પ્રતિબિંબ મળે છે, તો પડદા ઉપર પ્રતિબિંબ મળતું હોય તો એ પ્રતિબિંબ કેવું હશે, વાસ્તવિક, કે જે તમે કાગળ પર ઝીલી શકશો પડદા ઉપરથી. રિયલ જે વાસ્તવિક અથવા આભાસી કોને કહીએ છીએ, કે જે દર્પણની અંદર જે દેખાય છે એ આભાસી છે, એને તમે કાગળ ઉપર ઝીલી શકતા નથી. પણ પડદા ઉપર પડેલું જે પ્રતિબિંબ છે એને તમે કાગળ પર ઝીલી શકો છો. એટલે અહીંયા પડદા પર પડે છે માટે એ પ્રતિબિંબ કેવું હશે, વાસ્તવિક, જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. પ્રતિબિંબનો પ્રકાર હમણાં આપણે જોયેલું ઉદાહરણ 1ની અંદર, તથા પરિમાણ શોધવાનું છે. તો આપણે જોઈએ પહેલાં તો જે વસ્તુ પહેલાં તો આપી છે એ શોધી લઈએ. પહેલાં તો અંતઃગોળ અરીસા માટે અંતઃગોળ અરીસા માટે H એટલે કે વસ્તુ ઊંચાઈ, જેને આપણે H વડે દર્શાવીએ છીએ. ઊંચાઈ H બરાબર કેટલી આપેલી છે તમને, 4 સેન્ટીમીટર. પાછળ એકમો ખાસ લખવાના. વસ્તુ કોઈક 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ. અને હમણાં મેં કહ્યું કે અંતઃગોળ અરીસા માટે બધું જ કેવું લેવાનું, ઋણ. અહીંયા ઊંચાઈ છે એટલા માટે ધન લીધી છે, પણ કેન્દ્ર લંબાઈ શું મળશે અહીંયા તમને, માઇનસમાં. કેન્દ્ર લંબાઈ સ્મોલ f બરાબર માઇનસ કેટલી છે, 15 સેન્ટીમીટર. હવે એ જ રીતે બીજી વસ્તુ તમને શું આપેલી છે, અંતઃગોળ અરીસો 15 સેન્ટીમીટર અંતરે રાખેલ છે. એટલે કે વસ્તુ અરીસો ક્યાં મૂક્યો છે, 15, એટલે વસ્તુ અંતર u તમારા માટે શું થશે, સ્મોલ u બરાબર 25 સેન્ટીમીટર. પણ એ પણ કેવું હશે, માઇનસ. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય. એટલે કે પ્રતિબિંબનું અંતર તમારે શોધવાનું છે. તો પ્રતિબિંબ અંતર સ્મોલ v બરાબર કેટલું. બીજી વસ્તુ શું છે,
પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ શોધો, એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ પણ તમારે શોધવી પડશે. પ્રતિબિંબ ઊંચાઈને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એચ ડેશ વડે. તો આટલી વસ્તુ તમારે શોધવાની થશે. પ્રકાર તો આપણે પ્લસ માઇનસ ઉપરથી નક્કી કરી શકીશું કે એનો પ્રકાર શું છે, પ્રતિબિંબ આપણને કેવું મળે છે. ક્લિયર? હવે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીશું આપણે અહીંયા. તો યાદ કરો અરીસાનું સૂત્ર શું હતું? 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. આપણા જોડે u પણ છે, f પણ છે, તો v શોધી શકીએ. તો પહેલાં તો 1/v ને કરતા બનાવો તમે. તો 1/v ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. આ માઇનસ 1/u છે, બરાબરની સામે જશે. શું જવાના? એ પ્લસ. તો પ્લસ 1/u. જે કિંમતો આપી છે એ મૂકી દો. એફની કિંમત શું છે? 15 સેન્ટીમીટર. પણ કેવા? માઇનસ. તો માઇનસ 15 સેન્ટીમીટર એટલે કે 0 0. અહીંયા પ્લસ 1/u. યુની વેલ્યુ શું છે? માઇનસ 25 સેન્ટીમીટર. તો હવે નીચે માઇનસ માઇનસ 2 છે, આપણે એનો શું કર લઈ લઈશું? લસા લઈ લઈએ. 15 માઇનસ 25. અહીંયા જુઓ 25 નથી તો તે આપણે ક્રોસ ગુણાકાર જ કર્યો કહેવાય. તો 25 વડે ગુણી દઈશું. અહીંયા પણ 15 નથી તો માઇનસ 15 વડે આપણે એને ગુણી દઈએ. તો 25 ને 15 કેટલા થઈ જશે? 25 ને 5 30 ને 40 થઈ જશે. અહીંયા પણ કેવા હશે? માઇનસ. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 25 ગુણ્યા માઇનસ 15 એટલે પ્લસ જ થવાના. આ પણ માઇનસ જ છે. તો 25 ગુણ્યા 15 તમે કરશો શું મળવાનું? 1 પંચા 5, 1 દુ પાયો પાયો 25, 25નો 5 રો વધી આવી 2, 5 દુ 10 ને 2 12. અહીંયા સરવાળો કરી દો. 7 2 ને 375. ક્લિયર? માઇનસ માઇનસ હતું એટલે શું થઈ જવાનું? પ્લસ. હવે આપણે શું કરીશું? જરૂર શેની છે? આપણે વીની. પણ અહીંયા જે કિંમત મળી છે એ શેની મળી છે આપણને? 1/vની. તો શું કરીશું? અહીંયા v બરાબર ઉપર નીચે એટલે કે નીચે છેદમાં છે એ અંશમાં જતું રહેશે અને અંશમાં જે છે એ ક્યાં આવી જશે? છેદની અંદર આવી જશે. એટલે 375 માઇનસ છે ભાગ્યા 40 બરાબર 375 ભાગ્યા 40 કરશો એટલે તમને મળશે 37.5 સમથિંગ વેલ્યુ આની મળશે. અને કેવા છે? સેન્ટીમીટરમાં. એટલે આપણને વીની કિંમત શું મળી? 37.5 માઇનસ સેન્ટીમીટર. ક્લિયર થઈ ગયું? હવે આપણે શું શોધવાનું છે? એટલે ક્વેશ્ચન તમને હતો કે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ? તો અરીસાથી માઇનસ 37.5 એટલે કે પ્લસ 37.5 જ આપણે લખીશું. માઇનસ એટલે કે આપણે શું લઈએ? OX દિશામાં. તો એટલા અંતરે પડદાને રાખવો જોઈએ. હવે શું શોધવાનું છે આપણે? મોટાવણી. તો મોટાવણી માટેનું સૂત્ર એટલે કે એના પરથી આપણે પરિમાણ મળશે. મોટાવણીને સ્મોલ m વડે દર્શાવીએ છીએ. તો સ્મોલ m બરાબર h ડેશ અપોન h બરાબર શું લખીએ છીએ? માઇનસ v/u. હવે અહીંયા વસ્તુની ઊંચાઈ તમને આપેલી છે માટે આપણે એનો ગુણક નહીં લઈએ. સીધો h છે એ બરાબરની સામે ગુણાકારમાં લઈ જઈશું એટલે બરાબરની સામે જશે. એટલે ક્યાં જવાનું? એ અંશની અંદર. એટલે કે v ગુણ્યા h ભાગ્યા u. આ ત્રણ કિંમત છે તો આપણને આ વસ્તુ મળવાની પ્રતિબિંબની ઊંચાઈ. તો vની વેલ્યુ આપણે શોધી માઇનસ 37.5 ગુણ્યા h. વસ્તુની ઊંચાઈ તમને આપેલી છે 4 સેન્ટીમીટર ડિવાઈડ બાય u. u પણ આપેલું છે તમને માઇનસ 25. પણ અહીંયા એક વસ્તુ ભૂલ થઈ. આપણી જે સૂત્રનું માઇનસ છે એ તો મૂકવાનું જ છે. એ પછીની વીની અને યુની કિંમત જે માઇનસ હતી એ મૂકીએ આપણે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની તો પાછી માઇનસ 3 વખત માઇનસ છે. એટલે 37.5 ગુણ્યા 4 ભાગ્યા 25. તો 375 ગુણ્યા 4 કરશો તમે તો તમને કેટલા મળશે? પછી પોઈન્ટ દૂર કરી દઈએ આપણે.
5 ચોક 20 શૂન્ય વધી આવી 2, 7 ચોક 28 ને 2 30, 30 પાછી શૂન્ય વધી આવી 3, 4 તરી 12 અને 3 15. તો 15 શું આવ્યો આન્સર પર? પોઈન્ટ કેટલો દૂર કરવાનો છે? 1, કારણ કે 37.5 છે એટલે 1 પોઈન્ટ દૂર કરીશું એટલે પાછળ 0 છે એટલે 0 લખો કે ન લખો કોઈ ફરક નહીં પડે, એટલે 150 ભાગ્યા 25. તો આનો આન્સર તમને મળશે -6.00 સેન્ટીમીટર. તમને આપેલું છે સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટર લખી દેવાના. h ડેશ બરાબર 6 પોઈન્ટ. પણ તમે જાણો છો કે વસ્તુનું અંતર હોય કે ઊંચાઈ હોય એ હંમેશા તમને કેવી મળવાની? ધન. અથવા તો h ડેશ બરાબર -6 પોઈન્ટ. એના પર તમે એ પણ નક્કી કરી શકો કે કઈ દિશામાં હશે. ઉપરની સાઈડ તમને અહીંયા પ્લસ લીધું હતું તો ઓ વાયની દિશામાં હશે તો કેવું હશે? પ્લસ. અહીંયા માઇનસ મળ્યું h ડેશ, એટલે તમે એના પરથી નક્કી કરી શકો કે નીચેનો ભાગ જે છે એટલે કે ઓ વાય ડેશ ત્યાં બધી જ કેવી મળવાની? ઋણ. તો h ડેશ એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે? નીચે. એટલે 6 સેન્ટીમીટરના અંતરે તમને એ પ્રતિબિંબ જોવા મળશે. નિશાની ખાલી શું બતાવે છે? તમને અક્ષ બતાવે છે કે કયા 4 ચરણની અંદર કઈ લાઇનમાં છે. ઓ એક્સમાં છે, ઓ એક્સ ડેશમાં છે, કે ઓ વાયમાં છે, કે ઓ વાય ડેશમાં. સંજ્ઞા પ્રણાલી આપણે ભણ્યા છે તમને ખ્યાલ આવશે. તો અહીંયા તમે 6 સેન્ટીમીટર વસ્તુનું અંતર મળ્યું, વસ્તુનું પ્રતિબિંબ અંતર મળ્યું તમને, તો એના પર તમે નક્કી કરી શકો કે એ કેવું હશે? ખૂબ જ મોટું હશે. તો પ્રતિબિંબનો પ્રકાર તમને વાસ્તવિક અને ઉલટો પ્રતિબિંબ પ્રકાર સીધો અહીંયા લખું છું. તો એ કેવું હશે? વાસ્તવિક એટલે તમે પડદા પર ઝીલી શકશો. અને બીજું કેવું હશે? એ ઉલટું જોવા મળશે તમને, સીધું નહીં હોય. અને h ડેશ પ્રતિબિંબ કેવું મળ્યું તમને? 6 સેન્ટીમીટર એટલે ખૂબ જ મોટું. અને બીજી રીતે કહીએ તો વિવર્ધિત. તો પ્રતિબિંબનો પ્રકાર. અને બીજી વસ્તુ એ શોધવાની શું કહ્યું? તો પરિમાણ. તો પરિમાણ એટલે કે h ડેશ કેટલું મળ્યું તમને? 6 સેન્ટીમીટર. તો આ હતો ઉદાહરણ નંબર 2. અને પ્રતિબિંબ અહીંયા હા લખી દીધો પ્રકાર અને પરિમાણ h ડેશ. અહીંયા h ડેશ શોધવાનું કહ્યું લખી દો -6.0 સેન્ટીમીટર. તો ઉદાહરણ નંબર 2 ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3ની અંદર હવે વાત થાય છે લેન્સની. 2 ઉદાહરણો કરે આપણે. એ હતા અરીસાના એક બહિગોળ અરીસો અને એક અંતઃગોળ અરીસો. હવે અહીંયા લેન્સની વાત છે. તો એક અંતઃગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને 15 સેન્ટીમીટર આપેલી છે. વાત થઈ અંતઃગોળ લેન્સ. તો અંતઃગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, એની લેન્સનો પાવર એટલે કે અંતઃગોળ જે લેન્સ છે એનો પાવર, આ બધું જ કેવું હોય? ઋણ મળશે તમને. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર. અહીંયા પ્રતિબિંબ અંતર તમને આપેલું છે. શોધવાનું શું છે? વસ્તુ અંતર. લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. તો આપણે લેન્સનું સૂત્ર જોઈએ છે કે તો અહીં અંતઃગોળ લેન્સ માટે, તો અંતઃગોળ લેન્સ માટેની ફોર્મ્યુલા લખીએ એ પહેલાં જે વસ્તુ આપી છે એ ક્લિયર થઈ. અંતઃગોળ લેન્સની વાત થઈ એટલે આપણે એના પરથી કેન્દ્ર લંબાઈ કઈ છે આપણા માટે? સ્મોલ f. એ તમને શું આપેલું છે? -15 સેન્ટીમીટર. કેમ માઇનસ લખ્યા? કારણ કે અંતઃગોળ લેન્સ માટે બધી જ વસ્તુ કેવી હશે? ઋણ. હવે વસ્તુને લેન્સની કેટલા અંતર એટલે કે વસ્તુ અંતર u એ તમારે શું છે? શોધવાનું છે. એ પછી બીજી વસ્તુ તમને શું આપેલી છે? તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર એટલે પ્રતિબિંબ અંતર તમને આપી દીધું છે. તો પ્રતિબિંબ અંતર શું છે? v. તો v બરાબર 10 સેન્ટીમીટર. એ કેવું હશે તમારા માટે? માઇનસ. તો પ્રતિબિંબ અંતર પણ તમને આપેલું છે. વસ્તુ અંતર શોધવાની છે. મોટવણી m પણ શોધવાની છે. ક્લિયર થઈ ગયું? તો આટલી વસ્તુ શોધવાની છે. તમને કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર આપેલું છે. હવે એક વસ્તુ તમે જાણો છો કે અંતઃગોળ લેન્સ છે એના દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી, ચત્તું અને નાનું મળવાનું તમને. તો અને લેન્સની વસ્તુ તરફની બાજુએ જ મળશે. લેન્સ જ્યાં મૂક્યો છે તે વસ્તુની બાજુમાં જ મળશે. તો પહેલાં તો જે વસ્તુ આપણે શોધવાની કઈ છે અહીંયા શોધી દઈએ. અંતઃગોળ લેન્સ માટે
આ પ્રતિબિંબ તમને હંમેશા આભાસી, ચત્તુ અને કેવું મળશે? નાનું. આપણે આગળના લેક્ચરમાં જ્યારે લેન્સની વાત કરતા હતા ત્યારે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ જેની અંદર બે જ વસ્તુ હતી ખાલી, એ તમે જાણો છો. અને ના સમજ હોય તો એ વિડીયો તમે એકવાર જોઈ લેજો. શોધવાનું શું છે? વસ્તુ અંતર. તો વી, યુ અને એફ એના રિલેશન ધરાવતું સૂત્ર લેન્સનું. તો અહીંયા ખાલી શું આવશે? 1/v માઇનસ 1/u ઇઝ ઇક્વલ્સ ટુ 1/f. ક્લિયર? હવે 1/v એટલે કે વીની વેલ્યુ તમને આપેલી છે, એફની વેલ્યુ આપણે શોધવાનું શું છે? યુ. તો યુને 1/uની આપણે બરાબરની સામે લઈ જઈએ, 1/fને આ બાજુ લઈ દઈએ. તો 1/u બરાબર 1/v માઇનસ 1/f. આ રીતે લખી શકીએ આપણે એને. 1/u અહીંયા લઈ ગઈ, 1/f આ સાઈડ લઈ ગઈ, પણ પહેલાં આપણે 1/u લખ્યું અને પાછળનું પોર્શન આ રીતે લખ્યું. ક્લિયર? હવે જે વેલ્યુ તમને આપી છે એ પુટ કરી દો. તો 1/u બરાબર 1/vની વેલ્યુ શું છે? માઇનસ 10 સેન્ટીમીટર એટલે કે માઇનસ 10 માઇનસ 1/f. એફ શું છે? 15 એટલે કે માઇનસ 15. નીચે તમે લસા લઈ લો તો શું થશે? ડાયરેક્ટ જ લો 10 ગુણ્યા માઇનસ 15, જેનાથી ઇઝી રહેશે. તો સામે અહીંયા 10 15 નથી તો એને 15 વડે ગુણશો તમે, માઇનસ 15. અહીંયા માઇનસ, અહીંયા 10 નથી તો એને પછી જેના વડે ગુણશો તમે? માઇનસ 10 વડે. ક્લિયર? તો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ એટલે કે માઇનસ 15 પ્લસ 10 અને નીચે 10 ગુણ્યા 15, પણ બંને કેવા છે? માઇનસ માઇનસ એટલે પ્લસ થશે એટલે 150. હવે માઇનસ 15માંથી 10 જશે એટલે કેટલા બચવાના? માઇનસ 5/50. અહીંયા આપણે શોધવાનું શું છે? યુ શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? અંશને છેદમાં લઈ જઈશું અને છેદને અંશમાં લાવી દઈશું. તો આપણને અંતર શું મળશે? અહીંયા યુ બરાબર માઇનસ 150/5. હવે ભાગ ચલાવો, 5 તરી 15. તો ધેરફોર યુ ઇક્વલ્સ ટુ આપણને કેવું મળ્યું? માઇનસ 30 સેન્ટીમીટર. અહીંયા યુ પણ તમને કેવું મળ્યું? માઇનસ. તો એના પર તમે કહી શકો એ અંતર્ગોળ લેન્સ માટે છે, કારણ કે ઋણ નિશાની હંમેશા શેના માટે યુઝ થાય છે? અંતર્ગોળ લેન્સ માટે. તો આપણે શોધવાનું કહ્યું હતું વસ્તુ અંતર યુ, તો એ આપણને મળી ગયું માઇનસ 30 સેન્ટીમીટર. ક્લિયર? હવે આના ઉપરથી વસ્તુને લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે. લેન્સ દ્વારા મળતી મોટાવણી તમે શોધો. તો મોટાવણીનું સૂત્ર પણ તમે જાણો છો. તો મોટાવણી સ્મોલ m બરાબર શું છે? h ડેશ અપોન h. પણ અહીંયા આપણને h ડેશ અને hની વસ્તુ આપેલી નથી, તો આપણે બીજું સૂત્ર પણ યુઝ કરી શકીએ છીએ જે વસ્તુ અંતર અને પ્રતિબિંબના રિલેટેડ હોય. તો અરીસાની અંદર આપણે માઇનસ v/u લેતા હતા, અહીંયા શું લઈ લઈશું? પ્લસ v/u. તો અહીંયા મોટાવણી સ્મોલ m બરાબર vની વેલ્યુ શું છે? માઇનસ 10. તો માઇનસ 10 ભાગ્યા યુની વેલ્યુ શું છે? માઇનસ, અહીંયા ઉપર છે માઇનસ 30. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ 10/30 એટલે કે 1/3. 1/3 બરાબર 0.33 સમથિંગ લખી શકો, અથવા તો 1/3 પણ કેવું છે તમારા માટે? સાચું જ છે. તો મોટાવણી આપણને શું મળી? 1/3. હવે અહીંયા પરિમાણ તમને શોધવાનું કહ્યું નથી, મોટાવણી છે કે પણ કદાચ પરિમાણ પૂછ્યું હોય તો એમને તમે કઈ રીતે લખો છો? h ડેશ અપોન h. તો 1/3. તો h ડેશ એટલે કે પ્રતિબિંબ અંતર છે એને 1/3 h વડે લખી શકીએ આપણે. તો આના પરથી એક વસ્તુ કહી શકીએ આપણે કે જે અંતર્ગોળ લેન્સ છે એટલે કે વસ્તુ જે આપી છે આપણને એ વસ્તુની પ્રતિબિંબ ઊંચાઈ એ કેટલી છે? 1/3 ગણી. વસ્તુ ઊંચાઈ છે એના કરતાં કેટલી છે? 1/3 ગણી, એટલે કે એટલા ગુણાકારમાં થશે. તો આ વસ્તુ છે અને પ્લસ છે એટલે શું થશે? એ પ્રતિબિંબ કેવું મળશે આપણને? આભાસી અને ચત્તુ. પ્લસ છે એટલે કે સીધું હશે એટલે આભાસી, ચત્તુ અને કેવું હશે? નાનું. આપણે મોટાવણી અને ખાલી વસ્તુ અંતર શોધવાનું કહ્યું હતું જે આપણે અહીંયા મળી ગયું. ક્લિયર થઈ ગયું આખું એક્ઝામ્પલ? જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 4 એટલે કે ઉદાહરણ નંબર 4. નેક્સ્ટ ઉદાહરણ નંબર 4. 2 સેન્ટીમીટર ઊંચાઈ એટલે કે h તમને આપી દીધેલી છે. હવે બહિર્ગોળ લેન્સની વાત થાય છે અહીંયા, એટલે પહેલાં તો એક જ વસ્તુ અહીંયા લખવાની કે અહીં
બહિર્ગોળ લેન્સ માટે પણ ખાસ વસ્તુનું અંતર ધ્યાનમાં રાખજો 2 સેન્ટીમીટર ઊંચાઈએ એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર લંબ, મુખ્ય અક્ષને કઈ રીતે રહેશે લંબ, લંબ એટલે આ રીતની રચના થતી હોય એટલે લંબ કહી શકીએ, એટલે કે વાય અક્ષ પર તે રીતે મૂકેલી છે. લેન્સની વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો અને તે સાથે તમારી મોટવણી પણ શોધવાની છે. તો પહેલાં તો વસ્તુની ઊંચાઈ જેને આપણે h વડે દર્શાવીએ છીએ, તો વસ્તુ ઊંચાઈ બરાબર કેટલી છે +2 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવીએ છીએ, તો એ કેટલી મળે છે આપણને +10 સેન્ટીમીટર. હવે બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર લંબ કઈ છે, તમને લંબ રીતે મૂકેલી છે વસ્તુ, તો એનું પ્રતિબિંબ હંમેશા તમને ક્યાં મળવાનું નીચેની બાજુ. અને એ કેવું હશે ઉલટું હશે કે જ્યારે લેન્સની અંદર હોય એટલે કેવું હશે ઊંધું તમને જોવા મળશે, જેને આપણે ઉલટું કહીએ છીએ. વસ્તુનું અંતર પહેલાં તો લેન્સની વસ્તુ અંતર એ કેવું મળશે આપણને ઋણ મળવાનું અંતર. યુ બરાબર શું લઈશું અહીંયા -15 સેન્ટીમીટર. ક્લિયર થયું? તો પ્રતિબિંબનો પ્રકાર, સ્થાન અને પરિમાણ શોધો, તેની મોટવણી પણ શોધો. તો પહેલાં તો પ્રશ્ન એ કે અહીંયા પહેલાં યુ છે એફ છે, તો પ્રતિબિંબ અંતર આપણે શોધવું પડશે. તો એના પરથી જ આપણે બધું નક્કી કરી શકીએ. તો પ્રતિબિંબ અંતર જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ વી વડે, તો એ કેટલું મળશે, તો યુ છે એફ છે વી, તો એ ત્રણનો સંબંધ દર્શાવતું સૂત્ર લેન્સનું સૂત્ર, તો બહિર્ગોળ લેન્સનું સૂત્ર અથવા તો લેન્સનું સૂત્ર 1/v -1/u બરાબર 1/f. શોધવાનું શું છે આપણે વી, તો વીને કરતાં બનાવીએ 1/u આ બાજુ લઈ જઈએ તો હમણાં કહી દઈએ 1/u બરાબર શું લખાશે 1/v -1/f. વેલ્યુ જે આપી છે મૂકી દો. સોરી, વીની વેલ્યુ આપણે શોધવાની છે, યુ તો આપણને આપી દીધેલું છે. તો આપણે અહીંયા શું કરીશું 1/v ને કરતાં બનાવીશું. તો 1/v બરાબર 1/u ને બરાબરની સામે લઈ જઈએ એટલે 1/f માઇનસ છે તો શું જશે પ્લસ, તો 1/u. હવે કિંમત મૂકી દો. એફની કિંમત શું છે +10 એટલે 1/10 પ્લસ 1/u, યુની કિંમત શું છે -15. તો અહીંયા 10 ગુણ્યા -15 લસા લઈ લો તમે, તો અહીંયા 10 છે શું નથી 15, તો -15. અહીંયા -15 છે શું નથી 10, તો 10 વડે ગુણાશે. તો -15 + 10 -5 અને 10 ગુણ્યા 15 એટલે કે -150. -15 જોડે ગુણાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. હવે માઇનસ પ્લસ થઈ જવાના એટલે 5/150. આ આપણને મળ્યું 1/v. તો આપણે શોધવાનું શું છે વી, તો વી કરીશું એટલે આ શું છે અંશ છેદમાં જતો રહેશે, છેદ અંશમાં આવી જશે એટલે કે v બરાબર 150/5, 5 તરી 15 એટલે કે 30. વસ્તુ શેમાં આપેલી છે બધી સેન્ટીમીટરમાં, તો 30 સેન્ટીમીટર. તો વીની વેલ્યુ આપણે શું મળી 30 સેન્ટીમીટર પ્લસ મળી. તો પ્રતિબિંબ કેવું મળશે અહીંયા પોઝિટિવ હોય તો એ પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળશે, પણ કેવું હશે એ ઊંધું હશે. કારણ કે અહીંયા જુઓ આ માઇનસ છે, જો એ માઇનસ હોત તો આપણને શું કહેવાય સીધું કહી શકીએ, ચત્તું કહી શકીએ, પણ આની અપોઝિટ મળે છે એટલે આપણે કહીશું ઉલટું. તો પ્રતિબિંબ કેવું મળશે, પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. આભાસી જેના માટે મળે, અંતઃગોળ લેન્સ માટે હંમેશા પ્રતિબિંબ આભાસી હોય. હવે આપણે શું શોધવાનું છે મોટવણી. તો મોટવણીનું સૂત્ર તમે જાણો છો. પછી પરિમાણ એટલે મોટવણી HS'. તો મોટવણી ઉપરથી m જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ v/u પ્લસ હશે. તો vની વેલ્યુ આપણે હમણાં શોધી શું છે 30, તો 30/u, યુની કિંમત શું છે -15. હવે v/u, તો vની વેલ્યુ પુટ કરી દીધી આપણે અને બીજી વેલ્યુ પુટ કરી
યુની, તો 30/15 બરાબર શું થશે? 15 દુ 30, પણ એ કેવા હશે? માઇનસ. તો m બરાબર મોટાવણી આપણે શું મળી? -2. હવે પરિમાણ નક્કી કરવા માટે આપણે મોટાવણી સૂત્ર યુઝ કરીશું. એમાં h' બરાબર શું લખીએ છીએ? v/u. આપણે h' એટલે પ્રતિબિંબ માટે, કારણ કે h વસ્તુ જે છે એની ઊંચાઈ તમને આપી દીધેલી છે, એટલે કે v × h/u. તો v ની વેલ્યુ શું છે? 30 ગુણ્યા h એટલે વસ્તુની ઊંચાઈ તમને આપી છે +2 અને u તમને આપેલો છે -15. તો અહીંયા 15 દુ 30 થઈ જશે અને નીચે માઇનસ છે એટલે માઇનસ પણ એના જોડે 2 × 2 એટલે 4 -4 સેન્ટીમીટર. h' બરાબર તમને શું મળ્યું? -4 સેન્ટીમીટર. તો એનું પરિમાણ કયું હતું? એટલે કે વસ્તુ ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ. એને જ આપણે કહીશું પરિમાણ. એ કેટલું મળ્યું આપણે? -4 સેન્ટીમીટર. તો મોટાવણી શોધવાની કઈ રીતે? પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રતિબિંબનો પ્રકાર આપણને કેવું મળ્યું? વાસ્તવિક અને ઉલટું. મોટાવણી પણ મળી ગઈ અને પરિમાણ આપણે શેના પરથી નક્કી કર્યું? મોટાવણી h' સૂત્ર પરથી. ક્લિયર થઈ ગયું? તો m અને h' આપણને કેવા મળ્યા? બંને ઋણ મળે છે. તો ઋણ મળે છે માટે પ્રતિબિંબ આપણું કેવું થશે? વાસ્તવિક અને ઉલટું, અને તે મુખ્ય અક્ષની દિશામાં હશે. ક્લિયર થઈ ગયું? અહીંયા એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એટલે એ સાથે બધા જ ઉદાહરણ તમારા જે બુકના છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો ક્લિયર? આ સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ કરીએ છીએ. થિયરી જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલા જ આ સમ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કંઈ જ નથી, ખાલી ફોર્મ્યુલા યુઝ કરવાની છે તમારે. m અને v અથવા તો u જે બંનેમાંથી વસ્તુ આપેલી છે એ સિવાયની વસ્તુ તમારે શોધવાની છે. લેન્સનું સૂત્ર તમે જાણતા હો, અરીસાનું સૂત્ર તમે જાણતા હો અને મોટાવણીનું સૂત્ર જાણતા હશો તો એક્ઝામ્પલ ક્લિયર થશે. ક્લિયર? અને +- નિશાની ખાસ ધ્યાનમાં રાખજો. વસ્તુ ક્યાં મૂકેલી છે એ ઉપરથી, એટલે કે એક સંજ્ઞા પ્રણાલી હતી જે ગ્રાફિકલ મેથડથી તમને સમજાવી હતી. તમે જાણો છો કે ગ્રાફ જ્યારે આ રીતનો હોય તો આ બાજુનું બધું જ પ્લસ હશે, એ તે ઊભી લાઈનમાં લંબ છે એ પણ પ્લસ હશે, આ કેવું હોવાનું માઇનસ, અને નીચે પણ કેવું હશે? માઇનસ. જો એ વસ્તુ જાણતા હશો તો વસ્તુ ક્યાં મૂકી છે એ ઉપરથી +- નિશાની ખાલી તમારે આપવાની છે. એ સિવાયની બીજી વસ્તુ યાદ રાખવાની છે કે અંતઃગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ બધી જ વસ્તુ કેવી મળશે તમને? હંમેશા ઋણ. હવે એ જ રીતે બહિર્ગોળ લેન્સ માટે બધી વસ્તુ કેવી મળવાની? હંમેશા પ્લસ. ક્લિયર? તો અહીંયા આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.